નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ 1 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ અને જોઈએ છે આપણે આજે વિડિયો નંબર 7 નું કન્ટેન્ટ કે જેમાં આપણે જોવાના છે આંકડાકીય માહિતીનું મહત્વ અને આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. બહુ અગત્યના મુદ્દા છે બંને. અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ શું છે એ આપણે જોવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અર્થશાસ્ત્ર એવો વિષય છે કે જ્યાં આંકડાકીય માહિતી સિવાય કોઈ પણ મુદ્દાનો અસરકારક અભ્યાસ શક્ય નથી. આંકડાકીય માહિતી એ જે તે મુદ્દાને પ્રમાણિત કરે છે, માહિતીને વિશ્વસનીય બનાવે છે. તેથી આંકડાકીય માહિતીનું અર્થશાસ્ત્રના અભ્યાસમાં ખૂબ જ મહત્વ છે. ચાલો જોઈએ એવી કઈ કઈ બાબતો છે જે તેનું મહત્વ દર્શાવે છે. પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. એટલે સિદ્ધાંતો જે છે આધારભૂત છે, પાયામાં છે અને યોગ્ય છે તેવું સાબિત થાય છે આંકડાકીય માહિતીની મદદથી. બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને. કયા ચલ બેટા? બે આર્થિક ચલ. કયો સંબંધ? કાર્યકારણ. કેવી રીતે સમજીએ? બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને આંકડાકીય માહિતીની મદદથી રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા. એટલે સિદ્ધાંતો એ માત્ર લેખિત રીતે જ છે કે વાસ્તવિક રીતે હકીકતમાં તે સાચા છે તેવું સાબિત કરવા કે ચકાસવા માટે એક આધારભૂત રજૂઆત તરીકે આંકડાકીય માહિતી ખૂબ જ મહત્વની છે. એક ઉદાહરણ છે અહીંયા, વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કે પછી કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. વરસાદ અને ખેત ઉત્પાદન, તો આ બે આર્થિક ચલ થયા. બે આર્થિક ચલ છે. વરસાદ એ તમે કહેશો વરસાદ તો કુદરતી પરિબળ છે સર. વરસાદ સાથે તો આપણે કોઈ આર્થિક વ્યવહાર કરતા નથી. વરસાદની મદદથી આપણે કશું ખરીદતા નથી કે વેચતા નથી. તો વરસાદને આર્થિક ચલ કેવી રીતે? વરસાદને આર્થિક ચલ તેથી છે કારણ કે બેટા આપણે આવકના છે ને ત્રણ ક્ષેત્રો છે: કૃષિ, ઉદ્યોગ અને સેવા. આ ત્રણ ક્ષેત્રોમાં આ ત્રણ ક્ષેત્રો પૈકી પ્રાથમિક ક્ષેત્ર કૃષિને કહેવાય છે. કારણ કે આપણી જે પાયાની જરૂરિયાતો છે એ પૂર્ણ કરવાનું કામ આ પ્રાથમિક ક્ષેત્ર કરે છે. પ્રાથમિક ક્ષેત્ર એ આપણા માટે તૈયાર વસ્તુ ઉત્પાદન કરવા માટેનું જે બીજું ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર છે એને કાચો માલ પણ પૂરો પાડે છે. પરંતુ આ પ્રાથમિક ક્ષેત્ર કૃષિ નો આધાર વરસાદ ઉપર છે. માટે અપ્રત્યક્ષ રીતે વરસાદ એ આર્થિક ચલ છે. તો આ વરસાદને ખેત ઉત્પાદન સાથે સંબંધ છે કે નથી? તમે કહો. વરસાદને ખેત ઉત્પાદન સાથે સંબંધ છે કે નથી? જો વરસાદ ઓછો પડશે તો પાક પૂરતા પ્રમાણમાં તૈયાર થશે નહીં. બહુ વધારે વરસાદ પડશે, અતિવૃષ્ટિ, તો તૈયાર થયેલો પાક ધોવાઈ જશે, ખેતરને નુકસાન થશે. તો ટૂંકમાં વરસાદ કેવો જોઈએ? પ્રમાણસર. જોયું તમે? આનો મતલબ શું છે? વરસાદના પ્રમાણને ખેત ઉત્પાદન સાથે સંબંધ છે. જેટલો વરસાદ જોઈએ એના કરતા જો થોડો ઓછો વરસાદ પડશે તો ઉત્પાદન થવું જોઈએ, એના કરતા થોડું ઓછું થશે. જોઈએ એટલા પૂરા પ્રમાણમાં વરસાદ પડશે તો ઉત્પાદન એની મહત્તમ સપાટીએ થશે. એનાથી પણ વધારે વરસાદ પડશે તો પછી પાકને નુકસાન થશે, છે ને?
એટલે વરસાદને ખેત ઉત્પાદન સાથે સંબંધ છે કે નથી? છે ને? ખેત ઉત્પાદન એ આર્થિક ચલ છે, ચોક્કસપણે છે. ખેડૂત આ આખા વર્ષ દરમિયાન આટલી બધી મહેનત પરિશ્રમ ખેત ઉત્પાદન માટે શા માટે કરે છે? કારણ કે ખેડૂત માટે તે આજીવિકાનું સાધન છે. આ થયેલું ખેત ઉત્પાદન, આ તૈયાર થયેલું ઉત્પાદન એ બજારમાં વેચીને એ નાણાં મેળવવાનો છે, પોતાના પરિવારનું ભરણ પોષણ એ આવકમાંથી કરવાનો છે. ખ્યાલ આવ્યો? તો હવે આ વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ જો આપણી પાસે આ મેં તમને શબ્દોમાં સમજાવ્યું, પણ જો તમારી પાસે આંકડાકીય માહિતી હોય ને તો તમે એને વધારે સારી રીતે સમજી શકો અને તમારું ચિત્ર સ્પષ્ટ થાય. હમણાં મૌખિક રીતે મેં તમને કહી દીધું કે વરસાદ ઓછો પડશે, ઉત્પાદન ઓછું થશે, વરસાદ પ્રમાણસર પડશે, ઉત્પાદન સારું થશે, વરસાદ વધારે પડશે તો પાક બગડી જશે. બરાબર છે? આવું મેં મૌખિક કીધું તમને. પણ જો હું એમ લખું વરસાદ અને ખેત ઉત્પાદન વરસાદ 1.5 ઇંચ, વરસાદ હું ઇંચમાં લખું છું અને ઉત્પાદન આપણે કિલોગ્રામમાં લખીએ. 1.5 ઇંચ વરસાદ એટલે કે આ ખૂબ જ ઓછો વરસાદ, બહુ ઓછો વરસાદ છે. 50 કિલો ઉત્પાદન. 3 ઇંચ વરસાદ 300 કિલો ઉત્પાદન. 5 ઇંચ વરસાદ 5 ઇંચ વરસાદ 400 કિલો ઉત્પાદન. 10 ઇંચ વરસાદ 10 તો હવે જો મારે આ મુદ્દો જે આગળ મેં તમને મૌખિક રીતે કીધો છે, હવે જો મારે સમજાવવું હોય ને તો મારા માટે સમજાવવું સરળ અને તમારા માટે સમજવું સરળ. કેમ? કારણ કે આપેલ આંકડાકીય માહિતીના આધારે તમારો ખ્યાલ અને તમારી સમજ વધારે સ્પષ્ટ થશે અને અમુક બાબત તો હું નહીં સમજાવું તો પણ આ આંકડાકીય માહિતી માત્ર જોઈને તમને ખ્યાલ આવી જશે. તમે જોઈ શકશો કે 1.5 ઇંચ વરસાદે સૌથી ઓછું ખેત ઉત્પાદન છે 50 કિલો અને 5 ઇંચ વરસાદે સૌથી મહત્તમ ઉત્પાદન છે 400 કિલોગ્રામ. વરસાદ ડબલ થાય છે, 10 ઇંચ જેટલો વરસાદ પડે છે તો ઉત્પાદન માત્ર 100 કિલોગ્રામ થાય છે. એટલે કે ઉત્પાદનને નુકસાન થયું એમ કહી શકાય. કૃષિ ઉત્પાદનને નુકસાન થયું એમ કહી શકાય. તો 10 ઇંચ વરસાદ પડી ગયો હતો. તો આ જોઈને આપણને શું ખ્યાલ આવે કે 3 થી 5 ઇંચ વરસાદ એ ખેત ઉત્પાદન માટે સારો છે, કારણ કે ત્યારે આપણને સારામાં સારું ઉત્પાદન 300 થી 400 કિલો ઉત્પાદન મળે છે. 5 ઇંચ વરસાદ તો શ્રેષ્ઠ જ છે, પણ ઓછામાં ઓછું 3 ઇંચ સુધી પણ વરસાદ પડવો જોઈએ. હવે આપણને ખ્યાલ આવ્યો 1.5 ઇંચ વરસાદે બહુ જ ઓછું ઉત્પાદન થાય છે, ખાલી 50 કિલો જ ઉત્પાદન થાય છે. 10 ઇંચ વરસાદ જો બહુ વધારે પડી જાય તો પણ નુકસાન છે, 100 કિલો ઉત્પાદન થાય છે, બાકીનો પાક નાશ પામે છે. છે કે નહીં? તો આગળ મૌખિક રીતે જે મેં જે માહિતી, જે વિષય વસ્તુ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બે ચલ એટલે કે વરસાદ અને ખેત ઉત્પાદન, બે આર્થિક ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ એટલે કે એકબીજા ઉપરનો સંબંધ, આ કાર્યકારણનો સંબંધ થયો જે આપણે હમણાં ચર્ચા કરી કે એકબીજાને કેવી રીતે અસર કરે છે. તો એ આપણને આંકડાકીય માહિતીથી કેટલી સરસ રીતે ખ્યાલ આવ્યો છે કે નહીં? અહીં હું તમને એક બીજું એક આપણું ઉદાહરણ આપણી પાસે છે, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ. તો લઈ લઈએ આપણે આ કિંમત રૂપિયામાં અને માંગ એકમમાં. લઈ લઈએ બે ચલ લીધા બીજા આપણે, કિંમત અને માંગ. લઈએ આપણે કિંમત 1 રૂપિયો હોય ત્યારે, કિંમત 3 રૂપિયા હોય ત્યારે અને કિંમત 5 રૂપિયા હોય ત્યારે. કિંમત 1 રૂપિયો છે, માંગ 10 એકમ, કિંમત 3 રૂપિયા છે. હું તમને પૂછું છું કે વસ્તુની કિંમત 1 રૂપિયો છે
ત્યારે વસ્તુની માંગ 10 એકમ છે, એટલે લોકો દ્વારા 10 એકમ ખરીદવામાં આવે છે જ્યારે કિંમત 1 રૂપિયા છે. ત્યારે આ 1 રૂપિયા વાળી વસ્તુ 3 રૂપિયા થશે એટલે મોંઘી થશે. વસ્તુ મોંઘી થશે તો લોકો દ્વારા એ વધારે ખરીદવામાં આવશે કે ઓછી ખરીદવામાં આવશે? તમે કહેશો કે સર વસ્તુ મોંઘી થઈ જાય ને તો એની ખરીદી ઓછી થઈ જાય. ચલો જોઈએ આપણે 5 વસ્તુ મોંઘી થઈ, જો માંગ ઘટી ગઈ. 5 રૂપિયા ભાવ છે ને, 5 રૂપિયા, ત્યારે વસ્તુની માંગ ખાલી 2 એકમ. ભાવ ઘટી ગયો, વસ્તુનો ભાવ ઘટી ગયો, 2 રૂપિયા થયો, માંગ પાછી વધી ગઈ 8 એકમ. તો અહીં તમને કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ ખબર પડે કે જ્યારે કિંમત વધતી જાય છે માંગ ઘટતી જાય છે, પણ જો કિંમત પાછી ઘટી ગઈ તો માંગ પાછી વધી. તો વિરુદ્ધ સંબંધ થયો. જ્યારે કિંમત વધે છે માંગ ઘટી રહી છે, જ્યારે માંગ વધી રહી છે કિંમત ઘટી રહી છે. તો શું ખબર પડી આપણને? તો કિંમત અને માંગ વચ્ચે જે કાર્યકારણનો સંબંધ છે એ કેવો છે? વ્યસ્ત છે, વિરુદ્ધ છે. કિંમત વધે છે, માંગ ઘટે છે. કિંમત ઘટે છે, માંગ વધે છે. બરાબર? તો આ રીતે તો આ એક સિદ્ધાંત છે, આ માંગનો નિયમ. હકીકતમાં આપણે આજે હમણાં વાત કરી, આપણે જે સહજ રીતે બોલી ગયા કે કિંમત વધી રહી છે, કિંમત વધી રહી છે ત્યારે માંગ ઘટી રહી છે, અને કિંમત ઘટી રહી છે ત્યારે માંગ વધી રહી છે. આ એક્ચ્યુઅલી આપણે માંગનો નિયમ બોલ્યા. તો આ એક સિદ્ધાંત આપણે બોલ્યા કે કિંમત અને માંગ વચ્ચેનો શું સંબંધ છે? તો કિંમત અને માંગ વચ્ચેનો કાર્યકારણ સંબંધ વિરુદ્ધ વ્યસ્ત છે આ પ્રમાણે. તો આપણે તો હકીકતમાં માંગનો નિયમ બોલી ગયા. તો આ આંકડાકીય માહિતીના આધારે આપણે આ જે સિદ્ધાંત હતો માંગના નિયમનો સિદ્ધાંત, એની આધારભૂતતા સાબિત કરી શક્યા કે હા ભાઈ બિલકુલ સાચી વાત. જેમ જેમ વસ્તુની કિંમત વધે છે, વસ્તુ મોંઘી થાય છે, લોકો દ્વારા એની ખરીદી ઘટે છે. જો વસ્તુની કિંમત ઘટશે ફરીથી લોકો દ્વારા એની ખરીદી વધશે અને માંગ વધશે. છે કે નહીં? તો બે ઉદાહરણ આપણે જોયા. ઓકે, દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશાના વલણ એટલે કે જે અર્થશાસ્ત્રના જે મુદ્દાનો તમે અભ્યાસ કરી રહ્યા છો એની દશા એટલે એની સ્થિતિ શું છે, અને દિશા એટલે હવે એ કઈ દિશા તરફ, એટલે એની પ્રગતિ જે છે એમાં સુધારો છે એ કઈ તરફનો છે, એટલે કેવા પ્રકારનો છે તે જાણવા માટે પણ આંકડાકીય માહિતી ખૂબ મહત્વની છે. અને તો જો આના ઉપરથી કૃષિની સ્થિતિ ખ્યાલ આવે. ધારો કે માત્ર આપણી પાસે આ છેલ્લી માહિતી છે કે 10 ઇંચ વરસાદ પડ્યો, 100 કિલો ઉત્પાદન થયું, તો આપણને સ્થિતિ ખબર પડે કે અતિવૃષ્ટિ થવાને કારણે ઉત્પાદન ઓછું થયું છે. બરાબર છે? તો આપણને દશા એટલે કે સ્થિતિ જાણવા મળી. હવે એના આધારે એની દિશા, તો ભાઈ આ પરિસ્થિતિમાં આ ઓછું ઉત્પાદનને પહોંચી વળવા માટે શું યોજના છે? બરાબર? કે ઉત્પાદન વધારવા માટે શું યોજના છે? પાકની નવી જાતોનો વિકસાવવાનો પ્રયત્ન કે જે આવી વધારે વરસાદની પરિસ્થિતિમાં પણ ટકી રહે, જમીન સાથે જોડાઈ રહે એવી નવી પાકોની જાતો સરકાર દ્વારા ખેડૂતોને શું સહાય છે. પછી ઉત્પાદન ઓછું છે તો બજારમાં કેવી રીતે એની માંગને પહોંચી વળાશે, તો એ આ દિશામાં થયેલા પ્રયત્નો દર્શાવે છે. અહીંથી પણ આપણને ખ્યાલ આવે, અહીં આપણને દશા શું ખબર પડી કે જેમ જેમ કિંમત વધી રહી છે તેમ તેમ વસ્તુની ખરીદી ઘટી રહી છે, માંગ ઓછી થઈ રહી છે. તો શું કરવું જોઈએ? માંગ વધારવા માટે શું કરવું જોઈએ? કોઈ કિંમત ઘટાડો. તો જો જેવી કિંમત ઘટાડી માંગ ફરીથી વધી ગઈ. તો દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી આ રીતે ઉપયોગી થાય છે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો જાણવા માટે આખું અર્થતંત્રનું વલણ જાણવું છે કે પછી એનું કોઈ પર્ટિક્યુલર એક ક્ષેત્રનું વલણ જાણવું છે, એની દશા શું છે, એટલે એની પરિસ્થિતિ શું છે, અને એ કઈ દિશામાં આગળ વધી રહ્યું છે એ જાણવા માટે આંકડાકીય માહિતી ખૂબ જ મહત્વની છે. જેમ કે રાષ્ટ્રીય આવક, ખેતીના પ્રમાણમાં ઘટાડો. રાષ્ટ્રીય આવકમાં ખેતીના પ્રમાણમાં ઘટાડો, બિલકુલ સાચી વાત.
કે તમે ટકાવારી પ્રમાણ જોઈ રહ્યા છો કે પહેલા રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનું પ્રમાણ 60-65% હતું અને હવે 14-18% છે. તો પહેલા કરતા રાષ્ટ્રીય આવકમાં કૃષિનું પ્રમાણ ઘટ્યું. હવે ઘટ્યું આ સ્થિતિ છે. ભાઈ કેમ ઘટ્યું એની પાછળના કારણો જાણવા માટેના પ્રયત્નો કરી શકાય કે શા માટે કૃષિ ક્ષેત્રનું પ્રમાણ ઘટ્યું છે. તો ભાઈ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થવાને કારણે એમનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધ્યો, તેથી ટકાવારી પ્રમાણે કૃષિ ક્ષેત્રનું ઘટ્યું. એવું બરાબર છે. આયાતોમાં વધારો. બરાબર. જો ભારત દેશમાં આયાતો વધી રહી છે તો ભાઈ આયાતો કેમ વધી રહી છે? તો એનું વલણ ખબર પડે. નકારાત્મક વલણ પણ છે, નકારાત્મક વલણ પણ છે, કારણ કે આયાત જો વધે તો આપણે વિદેશી ચૂકવણીઓ વધે, દેશ ઉપર આર્થિક બોજો વધે. આ એક નકારાત્મક બાબત થઈ. હકારાત્મક વલણ પણ ખબર પડે કે આયાત વધી રહી છે તો હા ભાઈ દેશમાં વિકાસના કામો થઈ રહ્યા છે, કારણ કે વિકાસશીલ દેશોનું આ લક્ષણ છે કે વિકાસશીલ દેશોમાં આયાતો વધારે હોય છે. શા માટે? દેશના આર્થિક વિકાસ માટે. તો આવી રીતે કોઈ ચોદ્યોગ ક્ષેત્રની દશા અને એની દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી આપણને ઉપયોગી છે. આયાતમાં વધારો તમે જુઓ તો તમને કોઈ એક વર્ષની આંકડાકીય માહિતી પરથી ખબર પડે? તમને ના ખબર પડે. માત્ર 2019માં કેટલી આયાત થઈ એના ઉપરથી તમે શું એનું વિશ્લેષણ કે અર્થઘટન કરી શકો? કારણ કે તમે એની સરખામણી કોની સાથે કરશો? તમારી પાસે 2018ના આંકડા, 2017ના, 2016ના 4-5 વર્ષના આંકડા હશે તો તમને ખબર પડશે કે આયાત વધી છે કે ઘટે છે, અને કઈ કઈ વસ્તુઓની આયાત કેટલા પ્રમાણમાં થાય છે એની પાછી આંકડાકીય માહિતી જોવામાં આવે તો આપણને બીજો વધારે આપણો ખ્યાલ સ્પષ્ટ થાય કે આપણા દેશમાં કયા પ્રકારની વસ્તુઓની આયાત થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, શું એ યોગ્ય છે કે નથી, આવી વસ્તુઓનું ઉત્પાદન આપણા દેશમાં કેમ ના થઈ શકે કે જેથી આપણે આયાત ખર્ચ ઘટાડી શકીએ. તો આ બાબતો એના ઉપરથી ચર્ચા કરી શકાય અને સમજી શકાય. તો આંકડાકીય માહિતી આ રીતે ખૂબ જ મહત્વની છે.